માધાપરના ગાંધી સર્કલ પાસે હાથમાં ખુલ્લી તલવાર ફેરવતા શખ્સનો વિડીયો વાયરલ થયો. તાત્કાલિક અસરથી પોલીસ એક્શનમાં આવી. માધાપર પોલીસે આ કોળી યુવાનની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછતાછમાં તે માનસિક અસ્વસ્થ હોવાનું બહાર આવ્યું હતું. હવે જોઈએ માધાપર આમતક ન્યૂઝ બ્યુરોના એક વિસ્તૃત અહેવાલ. ભુજના માધાપરમાં જાહેર માર્ગ ઉપર લુખાગીરી કરતા શખ્સનો વિડીયો વાયરલ થતાં ભારે સનસનાટી મચી જવા પામી છે. માધાપર ગામના ગાંધી સર્કલ નજીક હાથમાં ખુલ્લી તલવાર લહેરાવી રોપ જમાવતો શખ્સ ભયનો માહોલ સર્જી દીધો હતો. બાદમાં વિડીયો વાયરલ થતાં પોલીસે તલવાર સાથે યુવકને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પપ્પુ છગન કોલી છૂટક મજૂરીનું કામ કરે છે, એકલવાયુ જીવન જીવે છે. તેનું આ માનસિક અસ્વસ્થ હોવાના કારણે આ કૃત્ય કર્યું હોવાની પ્રાથમિક કબૂલાત કરી છે. પરંતુ જે રીતના એ હાથમાં તલવાર લઈ અને ફરતો હતો અને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું તે વસ્તુ ઘણું કહી જાય છે.